સુરતમાં 9 કલર્સ ઇવેન્ટ દ્વારા 2018થી ગુજરાતની ટોપ મોડલ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતની ટોપ મોડલ સિઝન 5ની ગ્રાન્ડ ફિનાલે સુરતમાં આયોજિત થવા જઈ રહી છે। સુરત શહેર સ્માર્ટ સિટી હોવાથી અહીં ફિલ્મોના શૂટિંગ પ્રમોશનથી લઈને IPLની મેચો સહિતની દરેક ઇવેન્ટ યોજાઈ રહી છે। ત્યારે 9 કલર્સ ઇવેન્ટ દ્વારા 2018થી ગુજરાતની ટોપ મોડલ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શોની 4 સફળ સિઝન બાદ 26મી મેના રોજ ગુજરાતની ટોપ મોડલ સિઝન 5ની ગ્રાન્ડ ફિનાલે સુરતમાં આયોજિત થવા જઈ રહી છે, જેના માટે આજે ક્રાઉન પ્રદર્શિત કરવાનું અને ગત વર્ષે વિજેતા થયેલા મોડેલ્સ દ્વારા એક રેમ્પ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ફિનાલેમાં ગુજરાતભરમાંથી 3 થી 65 વર્ષની વયના 100થી વધારે મોડલ ભાગ લેશે। જાણીતી સેલિબ્રિટી ઈશિતા દત્તા ફિનાલે માટે સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહેશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। કંપની પ્રેઝન્ટ ગુજરાત ટોપ મોડલ સિઝન 5નું અમે લોકોએ આ 5મી સિઝનનું આયોજન સુરતમાં કરેલું છે અને 26 મેના એમનું ગ્રાન્ડ ફિનાલે છે સુરત મરોલી ઉભરાટમાં। અને આજે એમનું ક્રાઉન લોન્ચિંગ સેરેમની રૂપલ મેમના હાથેથી કરવામાં આવી, જેથી કરીને મોડલ્સનો ઉત્સાહ અને એક કહેવાય ને કે શુભ શરૂઆત કે આજે ક્રાઉનને જોઈને બધાને એમની મહેનત અને ટેલેન્ટને શોકેસ કરવાનો એક ઉત્સાહ વધશે અને યોગ્ય મોડલ્સને પ્લેટફોર્મ મળશે, એટલા માટે થેન્ક યુ। આ ટોપ મોડલ સિઝન 5 રાખવાથી છોકરાઓને શું ફાયદો થશે? જે એમની અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે એમને એક પ્રોપર પ્લેટફોર્મ મળે અને આપણે 3 થી લઈને 65 વર્ષના મોડલ્સ આમાં પાર્ટિસિપેટ થયા છે ઓલ ઓવર ગુજરાતમાંથી, કે એમની બધાની અંદર એક અલગ અલગ ઉત્સાહ અને અલગ અલગ ટેલેન્ટ છુપાયેલું હોય છે, એને આપણે પ્રોપર એક સ્ટેજના થ્રુ શોકેસ કરવાનો એમને એક મોકો આપીએ છીએ। કયા ક્રાઇટેરિયાઓ આપણે આમાં ધ્યાનમાં રાખ્યા છે? આપણે છેલ્લા 7 વર્ષથી આવી રીતે બ્યુટી પેજન્ટનું ઓલ ઓવર ગુજરાતમાં આયોજન કરીએ છીએ, જેમાં મેઇનલી અમે લોકો એમનું ટેલેન્ટને જ જજ કરીએ છીએ। એમની અંદર જે એકચ્યુઅલી ટેલેન્ટ છે એના થ્રુ જ અમે લોકો એમને આગળ પ્લેટફોર્મ આપીએ છીએ। મોડેલો છે એમાં કયા જગ્યાએ ભાગ લેવાનો? એ આખા ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થયા છે। ચીફ ગેસ્ટમાં કોણ આવવાનું છે? ફિનાલે ચીફ ગેસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા આપણે આવવાના છે। ભવિષ્યમાં આપણે આને કઈ તરફ લઈ જવા માંગીએ છીએ? ભવિષ્યમાં આપણે એવરી ટાઈમ આપણે આમને બેટર બનાવવાની ટ્રાય અને કોશિશ કરી છે, તો હજી બી આને બેટર લેવલ પર આપણે શોકેસ કરી શકીએ। અમારી કંપનીનું બી એક પ્લેટફોર્મ અને લેવલ અપ થાય, જેથી કરીને અમારા બધા મોડલ્સને બી આગળ એક મોડલિંગ ક્ષેત્રે સારું વર્ક મળે। સુરત શહેરના શહેરીજનોને શું સંદેશ પાઠવશો? સુરતના લોકોને અમારો એ જ મેસેજ છે કે એમની અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે એમને તમે એક સારા પ્લેટફોર્મથી શોકેસ કરો અને વધારેમાં વધારે મોડલ્સ અમારા શોમાં પાર્ટિસિપેટ કરો। હું રૂપલ શાહ અને હું 9 કલર્સ ઇવેન્ટ સાથે આ ઘણા વર્ષોથી જોડાયેલી છું અને આજે એમની 5th સિઝનનું ક્રાઉન સેરેમની હતી, ક્રાઉન લોન્ચિંગ સેરેમની, કે જે ક્રાઉન બધા એક્સાઇટેડ છે કે આ ક્રાઉન આજે આ વખતની કોમ્પિટિશનમાં કોના માથે શોભા આપશે તેનું આજે સેરેમની છે અને બધા અમે લોકો તેની માટે ભેગા થયા છે। આ જે મોડલ્સો છે એને આપ શું શીખ આપશો? એ લોકોએ શું શીખવાનું છે હવે પછીના સમયમાં? મોડલ્સોએ એ જ શીખવાનું છે કે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોએ પોતાનામાં કોન્ફિડન્સ લેવલ હાઈ કેવી રીતે રહે તે જોવાનું છે। એકચ્યુઅલી ઘણા મોડલ્સો ખૂબ જ ટેલેન્ટ હોવા છતાં બી પ્લેટફોર્મ પર કે સ્ટેજ પર આવ્યા પછી પોતાનું ટેલેન્ટ એ લોકો પ્રદર્શિત કરી નથી શકતા, તો આવા સ્ટેજ પર આવ્યા પછી એ લોકો પોતાનું ટેલેન્ટ જે હિડન છે તે કેવી રીતે બહાર આવે તેની માટે એ લોકોને આપણે અહીંયા તૈયાર કરીએ છીએ અને ગ્રૂમિંગ આપીએ છીએ 3 દિવસનું। ખાસ એવા કયા પ્રકારની તૈયારી હોય છે કે આ મોડલ્સ ફોલો કરતા હોય? આ લોકો જે ગ્રૂમિંગ સેશન હોય છે ખાસ એમાં બધી તૈયારી થાય કે એ લોકોને કેમ ચાલવાનું, કેમ બોલવાનું, કેવી રીતે કોન્ફિડન્સ લેવલ તમારો હાઈ કરવાનો, કેવી રીતે પ્રેઝન્ટ થવાનું પબ્લિકની સામે, તે બધું ખાસ અહીંયા શીખવવામાં આવે છે। મેડમ, તમે ઘણા બધા પ્રોગ્રામમાં જાઓ છો, 9 કલર્સમાં એમાં શું ડિફરન્સ તમને દેખાય? કમ્પેરિઝન તો બહુ અઘરી વસ્તુ છે, પણ બીજાનું નથી કહેતી, પણ 9 કલર્સ સાથે હું આટલા વર્ષથી જોડાયેલું છું અને મેં એક વસ્તુ જોઈ છે એ લોકોમાં કે એ લોકો જે બોલે છે તે કરે છે। નહીં તો ઘણા પેજન્ટ મેં એવા જોયા છે કે અડધે સુધી પહોંચે છે ને આગળ વધતા નથી, પણ 9 કલર્સ જ એક એવું પ્લેટફોર્મ કે એક એવી કંપની મેં જોઈ છે અને દેટ ઇઝ ધ રીઝન કે હું એમની સાથે આટલી જોડાયેલી છું કે એ લોકો જે બોલે છે તે કરી બતાવે છે।